સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના આજુબાજુના પંથકના ગામડાઓમાં ચાલતા દારૂ જુગારના હાથડાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવા માટેની ચોટીલા તાલુકાના આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનોએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી। ત્યારે ચોટીલા તાલુકાના મોલડી પંથકના આજુબાજુના ગામોમાં દારૂ જુગારના હાથડા ચાલી રહ્યા છે અને મોલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દારૂ જુગારના હાથડાઓના હપ્તા વસૂલી રહ્યા છે। આના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વધી રહી છે અને જ્યારે મોલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈનું હપ્તાનું રાજ બન્યું છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોલડીના આજુબાજુના ગામોમાં દારૂ જુગારના હાથડાઓ બેફામ પ્રમાણમાં ચાલી રહ્યા છે। જ્યારે મોલડી પોલીસ સ્ટેશનના પીઆઈ મહિલા છે, તેઓ આગેવાનો અને આજુબાજુના ગામજનો સાથે દાદાગીરી કરી રહ્યા છે અને લુખાગીરી કરી રહ્યા છે। ત્યારે જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખ પીઠાભાઈની આગેવાની અંદર આજુબાજુના ગામના સરપંચોએ અને આજુબાજુના ગામજનોએ ચોટીલા પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી અને ચોટીલાના મોલડી પોલીસ સ્ટેશનના પીએ અને પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી હતી અને ચોટીલા પ્રાંતને આવેદનપત્રક આપતા હતા। ચોટીલા તાલુકાના મોલડી તાલુકાના આજુબાજુના ગામના આગેવાનો અને સરપંચોએ અને તાલુકા પંચાયતમાં પીઠાભાઈની આગેવાની હેઠળ ચોટીલા પ્રાંતને આવેદનપત્રક આપવામાં આવ્યું હતું। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ। શું આપનું નામ? પીઠાભાઈ વાઘેલા, સામાજિક આગેવાન। રજૂઆત એમ છે કે નાની મોરડી પોલીસ સ્ટેશન નીચે આવતા ગામડાઓ છે, આ ગામડાઓમાંથી સરપંચશ્રીઓની અમને લેખિતમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નાની મોરડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે નાની મોરડી પોલીસ સ્ટેશન અંદર આવતા જે ગામો છે, ત્યાં સરપંચોને જે અધિકારો મળેલા છે, એ અધિકારોમાં ક્યાંક ક્યાંક તરફ મારતા હોય તો સરપંચ એ ગામનો મુખ્ય વ્યક્તિ છે અને જે ગામની અંદર ગેરપ્રવૃત્તિ થતી હોય તેની જાણ સંબંધિત અધિકારીને કરવાની હોય, જે કરતા હોય છે। માનો કે નાની મોરડી પોલીસ સ્ટેશન અંદર આવતા જે ગામો છે, ત્યાં દારૂનો મોટા પ્રમાણમાં વેપાર થઈ રહ્યો છે, જેથી વિસ્તારના અનેક બહેનો વિધવા થઈ રહી છે, અનેક દીકરાઓ બાપ વગરના થઈ ગયા છે, અનેક દીકરીઓ બાપ વગરની થઈ ગઈ છે। આ વ્યથા આજે અમને તમામ સરપંચો દ્વારા મળેલી, ત્યારે અમે આજે તમામ સરપંચો દ્વારા માન્ય પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે આગામી દિવસોમાં જે પોલીસ દ્વારા સરપંચોની ક્યાંક ને ક્યાંક અનદેખી કરવા એના જે અધિકારીઓ સીનવામાં આવ્યા છે, આ બાબતમાં અમે આજે પ્રાંત સાહેબને રજૂઆત કરેલી છે। વાત કરીએ તો આમ તો હાલ પૂરતું તો નાની મોરડી પોલીસ સ્ટેશન અંદર આવતા જે ગામો છે ને, આ ગામોમાં જ દારૂની જે ગેરપ્રવૃત્તિઓ છે એ નિશ્ચિત નાબૂદ થાય આવી આ વિસ્તારના તમામ લોકોની સરપંચોની માંગણી છે। આમાં અમે તાલુકાના લોકપ્રતિનિધિ તરીકે અવારનવાર આ દારૂ બાબતમાં અમે ટેલિફોનિક અમે વાત કરતા હોય છે, જાણ કરતા પણ મહિલા પીએસઆઈ છે કે આવે છે, પણ જે લોકોને દારૂ પીવાની લત જ છે, દારૂ એ જીવન છે, જે દારૂ પીતા હોય આ લોકોને લઈ જઈ અને અડે તડે કરવા, કોઈ મારવા, ઢોર મારવા। અમારું કહેવું એવું છે કે જે વ્યક્તિ દારૂ પીધો છે એને ગાડીમાં બેસાડી અને જે બુટલેગર દારૂનું હેરાફેરી કરે છે, દારૂનું વેચાણ કરે છે, દારૂ ગાળે છે, આના સુધી પહોંચો, જડ સુધી પહોંચો તો જ જે વૃક્ષ છે ને એ નાશ નાબૂદ થાય। તમારી આગળ એવી છે કે તમામ ગામોમાં જે દારૂ વેચે છે તે બંધ કરાવવા 100% ગાંધીની ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી છે, અને દારૂબંધી માટે ગુજરાત સરકાર કાયમ માટે કટિબદ્ધ છે। આવનારા દિવસોમાં દારૂ નિશ્ચિત નાબૂદ થાય આ માટે આ જે મોરબી ગામ અને આજુબાજુના ગામોમાં દારૂ તમામ ગામના પ્રજાજનો આગામી દિવસોમાં હવે નક્કી કરી લીધું છે સરપંચોએ કે ચોટીલા પછાત વિસ્તાર છે, મુખ્ય ધંધો ખેતી છે, મજૂર વર્ગના માણસો છે,
હવે દારૂની લત એવી છે કે મજૂરી કરવા જાય 300 રૂપિયા મજૂરી મળે, હવે 200 રૂપિયાની દારૂ પી જાય. કેટલી બહેનો ધણી વગરની થઈ ગઈ, કેટલા દીકરાઓ બાપ વગરના થઈ ગયા છે. તો આ બહેનોને બચાવવા માટે આગામી દિવસોમાં અમે એડીસોડીનું ધરણા કરી દેવું અને તાલુકાની અંદર દારૂ નિશ્ચિત નાબૂદ થાય આ માટે અમે જનતા રેડ કરવાના છીએ.